हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું વટાણા જે કઠોળમાં આપણે વાપરીએ છીએ ને સૂકા વટાણા તે જ છે. તો એને મેં રાતે પલાળી લીધા હતા અને આજે સવારે આપણે બાફવા માટે મૂકી દઈશું. તો વટાણાથી થોડો 2 ગ્લાસ જેવા પાણી મૂકીને બાફી લઈશું અને એમાં થોડું મીઠું મેરી દઈશું અને તેલ પણ થોડું નાખી દઈશું તાકી પાણી સીટીમાંથી બહાર આવે ના એટલા માટે. હવે એને 4 થી 5 સીટી આપણે વગાડી લઈશું. 4 થી 5 સીટીમાં આરામથી બફાઈ જશે વટાણા. ચાલો જોઈ લઈએ. વટાણા આપણા સરસ બફાઈ ગયા છે. હવે એને વઘાર કરી લઈશું. તો અહીંયા મેં ટામેટું, ડુંગળી, વાટેલું આદુ અને લસણની પેસ્ટ લીધી છે અને લીલા મરચાં 2-3 કાપેલા છે. હવે 2 ચમચી તેલ લઈ લઈશું. અંદર જીરું નાખશું. જીરાનો કલર બદલાય એટલે એમાં આપણે સૌપ્રથમ નાખીશું લસણ અને આદુનું પેસ્ટ. લીલા મરચાં નાખ્યા છે, ઝીણા સમારેલા. એના પછી આપણે ડુંગળી નાખીશું, ઝીણી સમારેલી. ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી સાતળી લઈશું. એની અંદર આપણે ટામેટા મૂકી દઈશું. ડુંગળી સરસ છટાઈ ગઈ છે. ટામેટામાં આપણે થોડું મીઠું નાખીને સરસ બફાઈ જાય ત્યાં સુધી એને બફાવા દઈશું. ચાલો, ટામેટા આપણા સરસ બફાઈ ગયા છે. નાખીશું લાલ મરચું જે વાટેલું છે, ઘરે વાટેલું છે. હળદર નાખીશું સ્વાદ મુજબ. લાલ મરચું કલર માટે નાખ્યું છે, ઓપ્શનલ છે. ગરમ મસાલો છે. તમે સેવ ટામેટાનો મસાલો પણ નાખી શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. એને બરાબર સાતળી લઈશું મસાલો શેકાઈ ત્યાં સુધી. આપણો મસાલો મસ્ત શેકાઈ ગયો છે, તેલ પણ દેખાય છે ઉપર. હવે એની અંદર આપણે બાફેલા વટાણા એડ કરી દઈશું. ખૂબ જ સરસ બને છે ને શાક પણ ખૂબ જ સારું લાગે છે. તો જરૂરથી બનાવજો.
રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આપણું શાક તૈયાર છે. હવે એના અંદર આપણે ધાણા નાખી દઈશું, ઝીણા કાપીને. બસ તૈયાર છે આપણું શાક વટાણાનું. આ શાકને તમે રોટલી, ભાખરી કે બાજરીના રોટલા જોડે સર્વ